નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મહેશ ત્રિવેદી, ઇકોનોમિક્સ BSM 5, પેપર નંબર 509. આપણે ગયા લેક્ચરમાં અલ્પ વિકસિત દેશોના લક્ષણો જોતા હતા. એમાં વ્યાખ્યા, અર્થ અને અલ્પ વિકસિત દેશના લક્ષણોની થોડી વાતો કરી હતી. આજે આપણે આગળ વાત ચલાવીએ. એમાં આપણે જોયું હતું કે ભાઈ નીચી રાષ્ટ્રીય આવક, નીચી માથાદીઠ આવક, નીચું જીવન ધોરણ, ખેતી મુખ્ય વ્યવસાય છે. હવે આજે આગળ ચાલીએ તો પાંચમું લક્ષણ છે એનું કે વણ વપરાયેલ કુદરતી સાધન સંપત્તિ. હવે ઇકોનોમિક્સ વાત જ એ કરે છે કે તમારી પાસે સંસાધનો કેટલા છે અને સંસાધનોનો ઉપયોગ તમારી જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમે કરી શકો છો. બધી જરૂરિયાતો પૂર્ણ થવાની જ નથી, પણ કોઈ પણ દેશનો આર્થિક વિકાસનો આધાર છે ને એ કુદરતી સાધન સંપત્તિના પ્રમાણ ઉપર નથી, પરંતુ એ સાધન સંપત્તિમાંથી તમે ભૌતિક સંપત્તિ કેટલો ઉત્પાદન કરી શકો છો અને ઉપયોગ કેટલો કરી શકો છો તેના ઉપર વિકાસનો આધાર છે. હવે આપણે વાત કરીએ કે વિકસિત દેશોની સરખામણીમાં અલ્પ વિકસિત દેશોમાં કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ ઓછો થાય છે. એટલે એનો મતલબ એવો નથી કે અલ્પ વિકસિત દેશોમાં કુદરતી સાધન સંપત્તિ નથી, છે ખરી, પણ આપણી કુશળતાના અભાવે, ટેકનોલોજીના અભાવે, આવડતના અભાવે, માનવ મૂડી રોકાણમાં ઓછું પ્રમાણ હોવાના કારણે આ દેશોમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સાધન સંપત્તિ હોવા છતાં મૂડી અને ટેકનોલોજી જાણકારીના અભાવે સંપત્તિ વણ વપરાયેલી પડી રહે છે. એટલે જ કહેવાય છે કે સમૃદ્ધ ભારત જે છે, ભારત સમૃદ્ધ છે પણ એના લોકો ગરીબ છે, બરાબર. તો સમૃદ્ધ ભારતમાં ગરીબો વસે છે, એવું વાક્ય છે. તો ભારતમાં ખનિજો છે, ધાતુઓ છે, જંગલો છે, જમીન છે, પર્વતો છે, દાખલા તરીકે સાગર કિનારા છે, સારા પ્રમાણમાં સંપત્તિ ઉત્પન્ન થઈ શકે એવી બધી જ સગવડતાઓ છે, પણ આપણે તેનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકતા નથી. એ પણ અલ્પ વિકસિત દેશનું એક લક્ષણ છે. બીજું એક લક્ષણ છે કે બચત અને મૂડીરોકાણનો દર જે છે નીચો છે. આપણે આગળ વાત કરી કે માથાદીઠ આવક નીચી છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે અલ્પ વિકસિત દેશોમાં માથાદીઠ આવક નીચી હોવાને કારણે અને લોકોની સીમાંત વપરાશ વૃત્તિ ઊંચી હોવાને કારણે બચત દર નીચો રહે છે. અને ખાસ કરીને બિન ઉત્પાદકીય ક્ષેત્રો, જેમાં આપણે જમીન, મકાન, સોનું, ચાંદી વગેરે ખરીદીએ છીએ લગ્ન પ્રસંગ માટે, કોઈ આકસ્મિક મુશ્કેલીઓ માટે, તો અને મૂડી વધુ રોકાતી હોય, સોના ચાંદીમાં આપણે મૂડી વધારે રોકતા હોઈએ છીએ ભારતના લોકો ખાસ કરીને, તો અને અલ્પ વિકસિત દેશના લોકો તો વધુ રોકાતી હોવાને કારણે આર્થિક વિકાસનો દર જે છે મંદ પડે છે. શું કામ કે એ મૂડી જે છે એ ઘરમાં સંગ્રહાય છે. ખરેખર એ મૂડીનો ઉપયોગ, એ પૈસાનો ઉપયોગ જે થવો જોઈએ થતો નથી, મૂડીરોકાણ માટે થતો નથી. ખાસ કરીને રેગ્નાર નક્સ એવું કહે છે કે ભાઈ દેશ ગરીબ છે કારણ કે તે નિર્ધન છે. અને અલ્પ વિકસિત દેશમાં જોઈએ આપણે તો વિષચક્રથી પીડાય છે. કેવું વિષચક્ર હોય છે તમને આકૃતિમાં બતાવેલું છે મિત્રો, કે ગરીબીનું વિષચક્ર. તો કે ખાસ કરીને આવક નીચી છે એટલે ઓછું મૂડીરોકાણ છે, અને ઓછી બચત છે, ઓછી આવક છે, ઓછું મૂડીરોકાણ છે. અથવા તો ઓછું રોકાણના કારણો પણ આપણે જોઈએ તો કે ઓછી બચતના કારણો તો કે ઓછી આવક, નીચી આવક. તો ખાસ કરીને બચતોનો, મૂડીરોકાણનો જે દર છે એ ઓછો છે, એટલા માટે પણ આપણે અલ્પ વિકસિતતામાં રહેવું પડે છે.
ત્યાર પછી માનવ મૂડીમાં ઓછું રોકાણ. ખાસ કરીને વિકસતા દેશો જે રહ્યા એ અલ્પ વિકસિત વિકસતા દેશોની સરખામણીમાં અથવા વિકસિત દેશોની સરખામણીમાં અલ્પ વિકસિત દેશોમાં માનવ મૂડીનું રોકાણ જે છે એ ઓછું હોય છે. તમારા દેશના માનવી તમારી સંપત્તિ બનવા જોઈએ. અને સંપત્તિ ક્યારે બને? તો કે માનવીને શિક્ષણ આપો, સારું આરોગ્ય જળવાઈ રહે, સામાજિક કલ્યાણ થાય, સમાજના લોકોના પ્રજાના મનોવલણોમાં ફેરફાર થાય, રૂઢિચુસ્તતામાંથી પરિવર્તન તરફ આગળ વધે. તો તમારા દેશના માનવી છે એ તમારી એસેટ બનવી જોઈએ. તો માનવ મૂડીરોકાણમાં શિક્ષણ, આરોગ્ય આ બધું આવે છે. તમારા દેશમાં ડૉક્ટરો કેટલા છે, તમારા દેશમાં એન્જિનિયરો કેટલા છે, તમારા દેશમાં કુશળ શ્રમિકો કેટલા છે, તમારા દેશમાં સારા અધ્યાપકો કેટલા છે, તો દેશનો વિકાસ થશે. તો અલ્પ વિકસિત દેશમાં આ બધાની અછત જોવા મળે છે. ખાસ કરીને આયોજનમાં પણ ખેતી, ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ભૌતિક સાધનોનું મૂડીરોકાણ કર્યા બાદ આપણે માનવ વિકાસ જે થવો જોઈએ એ થયો નથી. શું કામ? કે માનવ વિકાસમાં આપણે તદ્દન મૂડીરોકાણ ઓછું કર્યું છે અથવા તો નહિવત કર્યું છે. બીજું એક લક્ષણ છે અસમતોલ ઔદ્યોગિક વિકાસ. હવે અલ્પ વિકસિત અર્થતંત્રો કૃષિ પ્રધાન છે. તો દેશને વિકાસ તરફ આગળ વધવા માટે ઉદ્યોગોની જરૂર પડે. અને પણ ઉદ્યોગો તો કે મૂડી અને ઉત્પાદન પદ્ધતિમાં જો નવીનતા આવે તો ઉદ્યોગો વ્યવસ્થિત ઉત્પાદન કરી શકે અને એનો વિકાસ થઈ શકે. તો અલ્પવિકસિત દેશમાં ખાસ કરીને મૂડીની અછત હોય છે અને ઉત્પાદન પદ્ધતિમાં પણ નવીનતા આવતી નથી. બરાબર? એટલા માટે અલ્પવિકસિત રહે છે. માત્ર વપરાશી ઉદ્યોગો, ગ્રામીણ તથા કૃષિ અને સંલગ્ન નાના ઉદ્યોગો આપણને જોવા મળે છે. પણ જે આધુનિક વિશાળકાય ઉદ્યોગો છે, જે ચાવીરૂપ ઉદ્યોગો છે, જે મૂડી, યંત્ર, સાધન, સામગ્રી આવા ઉદ્યોગો જે કાંઈ છે એ આપણે અલ્પવિકસિત દેશમાં ગેરહાજર હોય છે. તો બીજું કે સમગ્ર દેશમાં ઉદ્યોગોનું જે સમતુલા હોવી જોઈએ એ થતી નથી. અમુક રાજ્યોમાં, આપણા અમુક રાજ્યોમાં ઉદ્યોગોમાં બહુ આગળ છે. દાખલા તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર, પણ બિહાર, ઉત્તર પ્રદેશ આ બધા ઉદ્યોગોમાં પાછળ છે. એના કારણો પણ ઘણા છે. તો કે કાચા માલના ઉત્પાદનના વિસ્તારો તમારા દેશમાં કેવા છે, ખનિજ ખાંડનો તમે ઉપયોગ કઈ રીતે કરો છો. બરાબર? તો આ બધા જ લક્ષણો અલ્પવિકસિત દેશના છે. બીજું એક લક્ષણ છે વસ્તીનું વધતું જતું પ્રમાણ. સ્વાભાવિક છે કે અલ્પવિકસિત દેશમાં વસ્તીનું એક સર્વસામાન્ય, બધા જ અલ્પવિકસિત દેશોમાં એક લક્ષણ જોવા મળે છે વસ્તી. અને પાછી વસ્તી ઝડપથી વધે છે. આરોગ્યની સગવડમાં એટલો વધારો થતો નથી. લોકોને પ્રોટીન, વિટામિન અથવા પોષણક્ષમ આહાર જે મળવો જોઈએ એ મળતું નથી. બીજું કે મરણનું પ્રમાણ ઝડપથી આજે ઘટતું જાય છે. શું કામ? કે દવાખાના વધ્યા, અલ્પવિકસિતતામાંથી આપણે વિકાસશીલ દેશ તરફ આગળ વધ્યા. પરંતુ જડ સામાજિક અને આર્થિક માળખાના કારણે આપણે કુટુંબ નિયોજનનો સ્વીકાર જે છે એ ઝડપથી થતો નથી. અને સામાજિક પરંપરાઓ આપણી ઘણી બધી છે. પુત્રના જન્મને આપણે વધાવીએ છીએ. આ બધી પરંપરાઓને કારણે ખાસ કરીને જન્મદર ઊંચો રહે છે. અને દવાખાના, દવા, ડૉક્ટરો આ બધું વધવાને કારણે મૃત્યુદર છે એ નીચો રહે છે. એટલે સ્વાભાવિક છે કે વસ્તી વધારો થાય. બરાબર? ત્યાર પછીનું એક લક્ષણ છે બેકારી અને અર્ધબેકારી. અલ્પવિકસિત દેશોમાં મિત્રો બેકારી અને અર્ધબેકારીનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. વિકસિત દેશોની સરખામણીમાં
અલ્પવિકસિત દેશોમાં બેકારીનું સ્વરૂપ જુદું જુદું હોય છે. દાખલા તરીકે વિકસિત દેશોમાં માંગનો ઘટાડો થવાના કારણે અતિ ઉત્પાદન અને બેકારીની સમસ્યા સર્જાય છે અને તેને નિવારવા માટે રાજકોષીય અને નાણાકીય નીતિના પગલાં લેવામાં આવે છે અને માંગ વૃદ્ધિ કરવામાં આવે છે અને બેકારીનું નિવારણ કરવામાં આવે છે વિકસિત દેશોમાં. જ્યારે અલ્પ વિકસિત અર્થતંત્રમાં આ માળખું વિશિષ્ટ પ્રકારનું હોય છે બેકારીનું. આ દેશોમાં સાધનો એટલે કે મૂડી, નિયોજકો, ટેકનિકલ તાલીમ પામેલા લોકોની અછત હોય છે અને આ અછતના કારણે ઉત્પાદન ઓછું હોય છે અને રોજગારીની તકો પણ ઓછી સર્જાય છે. જ્યારે બીજી બાજુ શ્રમનો પુરવઠો, આપણે જેમ વાત કરીએ એમ વસ્તીનું પ્રમાણ, તો શ્રમનો પુરવઠો વધારો થતો હોય છે, વધતો જતો હોય છે, તેથી બેકારીની સમસ્યા સર્જાય છે. બીજું એક લક્ષણ છે આર્થિક પછાતપણું. તો આર્થિક પછાતપણામાં મિત્રો અલ્પવિકસિત દેશોમાં શ્રમની નીચી કાર્યક્ષમતા, સાધનોની અગતિશીલતા, વ્યાપાર અને વ્યવસાયમાં અપૂરતું વિશિષ્ટીકરણ, આર્થિક બાબતોની અવગણના, જડ સામાજિક માળખું, આના કારણે આ બધા જ લક્ષણોના કારણે પછાતપણું જોવા મળે છે. જોકે અલ્પવિકસિત દેશોમાં શ્રમની વ્યવસાયલક્ષી અગતિશીલતાને લીધે પણ આર્થિક પછાતપણું જોવા મળે છે. વ્યવસાયલક્ષી અગતિશીલતા એટલે શું? તો કે દાખલા તરીકે આપણે એક અહીંથી ગુજરાતમાંથી આપણને મુંબઈ કોઈ કામ કરવાનો અવસર મળે છે તો આપણે જતા નથી, સામાજિક પરંપરાઓના કારણે, ગામ છોડવું પડે એના કારણે. આ બધી અગતિશીલતાને કારણે પણ આર્થિક પછાતપણું જોવા મળે છે. બીજું કે કુટુંબ વ્યવસ્થા છે, જ્ઞાતિ પ્રથા છે, એટલે વ્યવસાયલક્ષી ગતિશીલતા આપણે કરી શકતા નથી. શ્રમની ઉત્પાદકતા તેમજ શ્રમની ગતિશીલતા ઘટે. આ ઉપરાંત આ દેશોમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું હોય છે. અજ્ઞાન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ જોવા મળે છે. અર્થતંત્ર ઉપર સામાજિક જે બાબતો છે એની જે પકડ છે સામાજિક બાબતોની, એ પણ અસર કરે છે આપણને. પરિણામે આર્થિક માળખું આપણું પછાત છે. ત્યાર પછી બીજું એક લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. કે આપણું અર્થતંત્ર જે છે અલ્પવિકસિત દેશનું અને ખાસ કરીને ભારતનું, તો આધુનિકતા, પ્રગતિશીલતા, અલ્પવિકસિત દેશ મહાસાગરમાં ટાપુ સમાન છે. આધુનિકતા અને પ્રગતિશીલતા મહદઅંશે કૃષિ, ઉદ્યોગ, વેપાર, સેવા, આંતરરાષ્ટ્રીય વેપાર, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, રસ્તા અત્યંત પછાત અને અલ્પ ઉત્પાદકતા જોવા મળે છે. જ્યારે આ દેશમાં કેટલાક શહેરો પણ છે, નગરો પણ છે. અમુક વિસ્તારોમાં કૃષિ અને ઉદ્યોગ સારા અને તદ્દન આધુનિક પણ જોવા મળે છે. સામે પક્ષે પરંપરાગત ખેતી પણ જોવા મળે છે. વૈજ્ઞાનિક અને ઉચ્ચતમ ટેકનોલોજી અપનાવેલા વિભાગો પણ જોવા મળે છે. જ્યારે એક પક્ષે ગામડા, અને ગામડામાં પણ ખેતી પણ આપણી પરંપરાગત જોવા મળે છે. તો દ્વિમુખી અર્થતંત્ર, આ એક તરફ પછાતતા છે, એક તરફ વિકાસ છે. તો આના કારણે પણ આપણો દેશ અલ્પ વિકસિત રહે છે, અથવા તો અલ્પ વિકસિત દેશનું આ લક્ષણ છે. અન્ય કારણોમાં આપણે જોઈએ તો કે ખાસ કરીને અલ્પ વિકસિત દેશમાં નીચો માનવ વિકાસનો આંક, આયોજન શક્તિ, નિયોજન શક્તિની ખેંચ, બીજું કે અંધશ્રદ્ધા અને પ્રતિકૂળ માનવ વલણો. ત્યાર પછી સામાજિક માળખું આપણું જડ હોવાને કારણે પણ અલ્પ વિકસિત. ત્યાર પછી આપણા બજારો છે મર્યાદિત છે. જૂની પુરાણી ટેકનોલોજી અને ટેકનોલોજીનું સંચાલન પણ બિનકાર્યક્ષમ હોય. લાંચલુચપત, ભ્રષ્ટાચાર, અલ્પ આંતરરાષ્ટ્રીય વેપાર, નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ, આંતરરાષ્ટ્રીય વેપારનું જે વિશિષ્ટ સ્વરૂપ, એમાં વ્યાપક ગરીબાઈ, રાષ્ટ્રીય ભાવના, ચેતનાનો અભાવ,
વગેરે અલ્પવિકસિત દેશના લક્ષણો છે. તો આપણે અલ્પવિકસિત દેશનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો જોયા. મિત્રો, વધુ આવતા લેક્ચરમાં. થેન્ક યુ.